દેવગઢ બારિયામાં કોન્સ્ટેબલે 4 લાખ પડાવ્યા હોવાની વિગતો હાલ સામે આવે છે। દેવગઢ બારિયાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોન્સ્ટેબલે 4 લાખ રૂપિયા પડાવ્યા છે। પીએસઆઈની ઓળખ આપીને દંપતી પાસેથી 4 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે, ત્યારે એડવોકેટ દંપતી પાસેથી કોન્સ્ટેબલે નાણાં પડાવ્યા છે। સાયબર ફ્રોડથી ફ્રીઝ એકાઉન્ટ ખોલવાના નામે માંગી હતી રકમ, ત્યારે અનિલ સોલંકી નામના કોન્સ્ટેબલે 4 લાખ રૂપિયા પડાવ્યા હોવાની હાલ વિગતો સામે આવી છે। તો અનિલ સોલંકી નામના કોન્સ્ટેબલ વિરુદ્ધ હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પીએસઆઈની ઓળખ આપવામાં આવી હતી અને દંપતી પાસેથી 4 લાખ રૂપિયા પડાવી પાડવામાં આવ્યા હતા। એડવોકેટ દંપતી પાસેથી કોન્સ્ટેબલે આ પ્રકારે નાણાં પડાવ્યા છે। સાયબર ફ્રોડથી ફ્રીઝ એકાઉન્ટ ખોલાવવાના નામે 4 લાખ રૂપિયાની માંગણી કરી હતી। દેવગઢ બારિયાના કોન્સ્ટેબલે આ પ્રકારનું કૃત્ય કર્યું છે। દેવગઢ બારિયાના કોન્સ્ટેબલે પીએસઆઈની ઓળખ આપી છે અને દંપતી પાસેથી 4 લાખ રૂપિયા પડાવી લીધા છે। એડવોકેટ દંપતી છે, તેમની પાસેથી કોન્સ્ટેબલે 4 લાખ રૂપિયા પડાવ્યા છે। સાયબર ફ્રોડથી ફ્રીઝ એકાઉન્ટ ખોલાવવાના નામે કોન્સ્ટેબલે 4 લાખ રૂપિયાની રકમ માંગી હતી, ત્યારે અનિલ સોલંકી નામના કોન્સ્ટેબલની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। જી મેમ, ગઈકાલે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવેલ છે, જેમાં કલમ 409, 420 અને 117 આઈપીસીની હેઠળ કરવામાં આવેલ છે। એમાં બનાવ એવી રીતનું છે કે જે અરજદાર પક્ષ છે એ ફરીદાબાદના છે અને એક એડવોકેટ છે, અને એમની પત્ની છે કોમલબેન, એ પોલીસમાં છે, ફરીદાબાદ પોલીસમાં। છેલ્લા વર્ષમાં એમનું કોઈ જે બેંક અકાઉન્ટ હતું એ એક સાયબર ક્રાઇમમાં કોઈ પ્રોસીડ્સ આવી ગયા હોવાના કારણે ફ્રીઝ કરવામાં આવ્યું હતું। પછી એ લોકોએ સામેથી સંપર્ક કરી કે એમને બનાવનું જે સાયબર અરજી હતી એમના વિશે એમને કંઈ માહિતી ના હોવાના કારણે એમને ખબર નથી પડતું કે કેમ મારી એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે। એટલે એ લોકોએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યું તો કોઈ એવું પાડ્યું નથી। બટ એ જે કોન્સ્ટેબલ છે, જે આરોપી કોન્સ્ટેબલ છે, એમને સામેથી કોમલબેનને કોલ કરીને અનફ્રીઝ કરવા માટે પૈસાની માંગણી કરી હતી, અને આખો પુરાવો જે ફરિયાદી પક્ષ પાસે છે એ જોઈને એમ લાગે છે કે એમની વાત ખરેખર સાચી છે, એટલે પોલીસે આ પગલાં લીધું છે। કેટલા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને ફરિયાદી પક્ષે કેટલા રૂપિયા આપ્યા હતા? છેલ્લા 1 વર્ષમાં ફરિયાદી પક્ષ લગભગ 2 લાખ રૂપિયા આપી દીધા હતા કોન્સ્ટેબલને, અને સતત આ કોન્સ્ટેબલ એમને હેરાનગતિ પણ કરી રહ્યા છે। રાજકોટમાં રામનાથ મંદિરમાં વિડીયો બનાવવાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। 3 શખ્સો દ્વારા આ પ્રકારનો વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। નશેડીની જેમ મંદિરમાં 3 શખ્સોએ રીલ બનાવી હતી। પોલીસે વિડીયો બનાવનાર 3 યુવકોની ધરપકડ કરી લીધી છે। જયદીપ વાડોદરા, શિવમ જાડેજા અને મયુર કુંભારાની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટના રામનાથ મંદિરનો આ વિડીયો છે। આ મંદિરમાં 3 શખ્સોએ નશેડીની જેમ વિડીયો બનાવ્યો છે અને આ વિડીયોને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો છે। આ વિડીયો તીવ્ર ગતિથી વાયરલ થયો છે, જેના કારણે પોલીસે તપાસ હાથ ધરતા પોલીસે આ વિડીયો બનાવનાર 3 યુવકોની ધરપકડ કરી લીધી છે, જેમાં જયદીપ વાડોદરા, શિવમ જાડેજા અને મયુર કુંભારાની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।